नेल्सन मंडेला खुद अभी नाखून कटवा रहे हैं। કેમ છો મારા ભાઈ? નેલ્સન મંડેલા યોદ્ધા છે. આવે છે સેજે નો મજા આવે. સેજે ને આમાં મજા આવે. તમારા વિશે કહો તો આમ બોલો, આમ હાથ રાખીને. આઈ ડોન્ટ લાઈક. અમે તો ફ્રાન્સમાં વાત કરીએ કારણ કે ગુજરાતી મને જાણતું નથી. ગુજરાતી જામતો નથી. તમે ફ્રાન્સમાં જ બોલો છો? બરોબર છે. ઇટલીની ભાષા હા શીખવે તો આવજે. ઇટલીની ભાષા તો આપણે પછી બે ભાઈ શીખીએ હમણાં. તમારો ભાઈબંધમાં ભાઈબંધ ને કાંઈ વાંધો નહીં, આપણે બે ભાઈબંધ શીખીએ. બસ પેલા પગના નખે કપાવી નાખો, બૂટ કાઢ નાખો. હાલો મારા પગમાં નખ જ નથી. હાલે બતાવી, ભાઈ જોઈ લેશે. જોઈ લે. આ જો મોટા મોટા છે, કાઢ નાખો. અને એક એક પગના નખ ટોપી. દોસ્તો એ આજે અમારા ભગવાન છે ને એ આખો દિવસ આ રીતે જ ઊભા રહેશે અને એને સામે જ તે બેસવાની એક એવી ખરાબ આદત પડી ગઈ છે કે આ વ્યક્તિને કાંઈ પણ હાલતમાં ચંદ્રકાંત એ शर्ट नीचे कर दो ना मेरे भाई, कुछ नहीं कोई लेके नहीं जाएगा, रख दो नीचे बस. इधर आओ, नाखून कटवा लो जाओ. भाई ખુરચી ઉપર બેસી જા, બધા નાખૂન કાપી દે. આમ અહીંયા જતો રહે, આમે ખુરચી લેતો જા. આશ્રમના ધુરંધર વ્યક્તિ આવી રહ્યા છે. પરેશભાઈ કેમ છો? શું ચાલે છે? આમ જોવો તો મારી વાત તો સાંભળો. શું કરો છો? તાવ આવે છે? કેવો તાવ આવે? કાંઈ આવતો નથી, ખોટું શું કામ બોલો છો? દોસ્તો આ જે વ્યક્તિ છે ને એ પરેશભાઈ એમનું નામ છે અને એમના પરિવારમાં કોઈ છે નહીં. એમના ભાઈ સાથે રહેતા હતા અને એટલી એની માનસિકતા ખરાબ હતી કે જેને તમે રૂમમાં પૂરી નાખો તો રૂમ તોડી નાખે, એના દરવાજા તોડી નાખે, જાળીમાં રાખો તો જાળીઓ તોડી નાખે. નેકરું હેરાન ગતિ જ. પણ જ્યારથી આશ્રમે આવ્યા છે ત્યારથી બિલકુલ શાંતિ છે. અહીંના માહોલ સાથે હળી વળી ગયા છે અને છેલ્લા 15 દિવસ ત્યાં રહી રહ્યા છે. બહુ સારા વ્યક્તિત્વ છે. ચાલો બીજા ભગવાનની પણ મુલાકાત કરાવો. ચિરાગભાઈ, ઓ ચિરાગભાઈ, મજામાં ભાઈ? આ જે વ્યક્તિ છે ને એ કન્ટિન્યુ એનો આદત એવી પડી ગઈ હતી કે સતત મોઢામાંથી અવાજ કાઢવાનો બહુ બધો. અને તમે એની બાજુમાં પણ ઊભા ન રહી શકો એટલી ખરાબ હાલતમાં. એમને રાજુલાથી અમે રેસ્ક્યુ કર્યા હતા. પણ અહીંયા જે રહી રહ્યા છે એમના મમ્મી પપ્પા કોઈ છે જ નહીં અને નાનપણથી એને જોયા પણ નહીં હોય કદાચ. અને બહુ ગંભીર હાલતમાંથી એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બહુ હાલત અત્યારે ખૂબ સારી છે. બિલકુલ કોઈ પ્રકારની હેરાનગતિ નથી. અવાજ પણ બહુ લિમિટમાં અત્યારે કાઢે છે. કોઈને હેરાન કરે, પરેશાન કરે તો જે જોર જોરથી રાડો પાડે, બાકી કોઈ પ્રકારની કોઈ હેરાનગતિ નથી. ચિરાગભાઈ બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે. બસ ભગવાનના આશીર્વાદ થકી એમને જીવનમાં ખૂબ સારું મથું આજે એને વ્યવસ્થા મળી છે. પછી બહુ મોટી વાત છે. અને દોસ્તો બીજા એક મહાન વ્યક્તિત્વ અમારા એક આશ્રમની અંદર ઉપસ્થિત છે. એ વ્યક્તિત્વ વિશેની તમને વાત કરું, જેને અમે આજથી 1.5 વર્ષ પહેલાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ગુંદી ગામ, ભાવનગર ઘોઘા રોડ ઉપરથી. અને એ વ્યક્તિ મહારાજ જે પોતે જે છે, દાદા જે છે, એ ભગવાનની દર મહિનાની અંદર 4 થી 5 માનતાઓ આવે છે. વિચાર કરો, વ્યક્તિની માનતા એટલે પોતે બહુ સંત મહાત્મા છે અને આજુબાજુના જે ગુંદી ગામના આજુબાજુના જે લોકો છે એવું માને છે કે ભાઈ એમની માનતા અમે કરીએ તો અમારું દરેક કામ સફળ થઈ જાય છે. એવા વ્યક્તિત્વના દર્શન તમને કરાવવા જઈ રહ્યો છું. જો કે તમે વિડીયો ના જોયું તો પણ જોઈ લેજો. તમને ફોટો હું એમનો ઓરિજિનલ બતાવું છું, કઈ હાલતમાં મેં એમને રેસ્ક્યુ કર્યા હતા. અને અત્યારે અમારી સાથે છે બાપુ. સીતારામ, क्या हाल चाल बापू? अच्छा हाल चाल है? तबीयत पानी सब ठीक है बापू? बापू सब तबीयत ठीक है? हाँ ठीक है बाबू. चलो अभी वो जो पैर के बीच में जो प्रॉब्लम था वो निकल गया है बापू? सीताराम. सीताराम. ये जो बापू है ना उनके दोनों पैरों के अंदर અને બીજી વસ્તુ કે એમને જે ગંભીર બીમારી જે હતી, મેન જે એને દુખતું હતું એને આપણે ગુજરાતીમાં વધરાવળની ગાંઠ, હર્નિયા હતો અને બહુ મોટા પ્રમાણની અંદર હર્નિયા મોટો થઈ ચૂક્યો હતો. પણ એનું ઓપરેશન થઈ ગયું છે સક્સેસફુલી અને અત્યારે એમની કેટલી જીવનની અંદર શાંતિ છે. બસ એ જ બહુ મોટી વાત છે. દરેક વ્યક્તિની એક અલગ પીડા હોતી હોય છે. પીડાને સમજવાની કોશિશ કરો જેના થકી એના જીવનમાં સરળતા આવી શકે. બાકી માનસિક કોઈ છે જ નહીં. માનસિક લોકો દ્વારા, લોકો સામાજિક રીતે, પારિવારિક રીતે, આજુબાજુની સોસાયટી દ્વારા એમને બનાવવામાં આવે છે પરિસ્થિતિને આધીન. મતલબ વિડીયો પણ એટલા માટે બનાવ્યો છે કે તમે આવા લોકોની પીડાને સમજો કે જેના થકી એમની પીડામાંથી એને મુક્તિ મળે અને એ એની માનસિકતામાંથી બહાર આવી શકે. આશ્રમમાં આ જે દરવાજા જે છે એ ટોટલ જગ્યાએ લાગી ચૂક્યા છે. અને તમારું શું કહેવું છે? શું કહેવું? ઉખાડે લઈ જાય સારો.
ભગવાનને સુવા માટે સેટી પલંગ પણ આવી ચૂક્યા છે અને હજી તો આપણે ઘણી માત્રામાં સેટી પલંગની જરૂર પડશે. સંજયભાઈ આખા આશ્રમની સાફ સફાઈ કરી રહ્યા છે. હાવ આર યુ બ્રધર? क्या कहना चाहते हो? सुन अब कहानी शुरू हो चुकी है, सुन के जाना पड़ेगा ना. फनकार तुझसा तेरे बाद आया, पोपड़ भाई तो मुझे बहुत याद आया. क्या बात है. अभी मैंने है ना एक बहुत गुजराती में एक लाइन मैंने पढ़ी है, जैसे मैंने इंस्टाग्राम पे एक बहुत अच्छी लाइन थी. आप शायद गुजराती समझ में आ जाओ. इधर आओ, मैं आपको फिर से सुनाता हूँ. मुकेश महाराज તમને સમજે છે આ બાજુ. કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ અને કાં તો મારા મર્યા પહેલા એકવાર એનું રિહર્સલ થવું જોઈએ. કોણ આવશે પ્રસંગમાં? કોણ આવશે પ્રસંગમાં? કોણ आएंगे इस फंक्शन फंक्शन में? कौन मुझे टच करेगा? कौन कितना रोएगा? जो मैं ही नहीं रहूंगा तो मुझे पता कैसे चलेगा? કોણ આવશે પ્રસંગમાં? કોણ કેટલું રડશે? કોણ કેટલું મને અડશે? જો હું જ નહીં હો તો મને ખબર કેમ પડશે? હે? મૃત્યુ પછી જયારે ભગવાનની પાસે જતા હોઈએ ત્યારે ભગવાનની બાજુમાં બેસીને ફૂલ એચડી માં મારું મૃત્યુ જોવું છે. ભગવાન के बाजू में बैठ के मुझे मेरी मृत्यु को फुल एचडी में मुझे देखना है. मेरे जैसा आदमी मर गया उस बात पे मुझे थोड़ा भी रोना है. सही है. ભગવાનની બાજુમાં બેસીને ફૂલ એચડી માં મારું મૃત્યુ જોવું છે. મારી જેવો માણસ મરી ગયો એ વાત ઉપર મારે પણ થોડુંક રોવું છે. એક સુધી जब वो आते हैं ना बेसना में बेसने, बैठक में हाँ बैठक में जब बैठने आते, छेक સુધી ધૂંધળા દેખાયા મને એવા કેટલાક ચહેરાઓ. છેક સુધી ધૂંધળા દેખાયા એવા મને કેટલાક ચહેરાઓ જેને મારે સ્પષ્ટ જોવા છે. આ ગાડીના કાચ, ઘરના અરીસા અને ચશ્માના કાચ મારે એકવાર સાફ કરવા છે. જિંદગીમાં ક્યારેય ન કરી શક્યો એવા લોકોને મરતા પહેલા મારે માફ કરવા છે. जिंदगी में ऐसे व्यक्ति को भी मुझे माफ करना है जिन्हें पूरी जिंदगी माफ नहीं कर पाए. હું અને મારા અહંકાર બંનેને મારે જમીન ઉપર પડેલા જોવા છે. હું અને મારા અહંકાર મરતા પહેલા હું અને મારા અહંકાર બંનેને મારે જમીન ઉપર પડેલા જોવા છે. કેટલા કટકાઓ થયા છે મારા અભિમાનના, કેટલા કટકાઓ થયા છે મારા અભિમાનના એને પણ મારે ગણવા છે. મારે પણ જોવી છે મારી જિંદગીની આ સૌથી મોભાદાર ઘટના. કોઈ કારણ વગર હાર પહેરાવે મહારાજ એ તો ચાલશે નહીં મને. હા, કોઈ કારણ વગર આવીને હાર પહેરાવે એ તો ચાલશે નહીં મને. મરતા પહેલા મારે મારી સેલ્ફી જરૂર લેવી છે. મરતા પહેલા મારે મારી સેલ્ફી જરૂર લેવી છે. આ ગમતા લોકોની હાજરીમાં જતા પહેલા એકવાર મારે મારી જાતને જગાડી લેવી છે. મૃત્યુનું સ્વર્ગમાં लाइव टेलीकास्ट था जो बराबर ना. बहुत कुछ इस तो समझ में आता है और बहुत मस्त शायरी है. विपट पड़े ना वलखिए, सो विपट पड़े ना वलखिए, जी विपट वलखे ना जाए, विपत पड़े ना वलखिए, वलखिए. विपट पड़े ना जाए, क्या बात, जो विचारने बोलिए बोले रू ना खेते. क्या बात. देखो हमारा तो ऐसे ही रहेगा भाई कि हम तो दारूबाज रहे हैं तो तुम तो सेल्फी ले लेना, हम तुम्हारे साथ चलेंगे. क्या बात, और यारो ले चलो 3-4 बोतल जन्नत में पिया करेंगे. क्या बात. खुदा हमसे हिसाब मांगेगा तो उसे भी पैक बना के दिया करेंगे. दोस्तों शायरियों का मुशायरा चल रहा है. बहुत अच्छा लगा महाराज. अब आपको नहाना नहीं है भाई, जाओ नहाने जाओ. ना ना क्या है? नहीं मरने से पहले जाओ. एक बार तुम्हारे साथ नहा ना के तो सेल्फी मैं लेना है. सोना क्या? सोना. मरने से पहले एक बार तुम्हारे साथ नहा के सेल्फी लेना है इनके साथ. अब हम भी तैयारी कर रहे हैं. चलो. फूल खिलते हैं बागों में, हाँ फूल खिलते हैं बागों में, कल्ले खिलने ही नहीं देती. कलिया खिलने नहीं देती, हमको मिलना है तुमसे साले मिलने नहीं देती. दुनिया मिलने नहीं देती. क्या बात, दुनिया बहुत गंदी है सारी. અત્યારે હાલમાં આશ્રમના જે પણ આપણી ગટર લાઈન જે થવાની છે અને થઈ ચૂકી છે, ગટરના ઢાંકણા લેવા માટે અમે લોકો આવ્યા છીએ અને અમારી સાથે હિંમતભાઈ છે. હિંમતભાઈ આપણે કયા ઢાંકણા દેવા કઈ રીતે કરે? બહાર ઓલી ચેમ્બર આવે ને હા. કુંડી એની માટે મોટા ઢાંકણા મળે નહીં પીવીસી ના, બરોબર એટલે પછી કોટાસ્ટરના પથ્થર લઈ લીધા. બરોબર, એટલે પછી કઈ નુકસાન ન થાય. પછી લાંબો ટાઈમ એને કાંઈ થાય નહીં. બરોબર, બહુ સારી વાત છે. તો અત્યારે અમારું જે પણ કે ઢાંકણાનો ઓર્ડર હતો ને એ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ટોટલ 13 ઢાંકણા છે અને એની અંદર આગળ જતા પણ કંઈ વધારે તકલીફ ન પડે બાર આવે તો કંઈ વાંધો નહીં.
અત્યારે હવે અમે પાછા જઈએ છીએ આશ્રમ, અને ઘણું બધું કામ, નાનું મોટું પરચુરણ જે કામ હોય ને એ ઘણું બધું લોડ લેવરાવે, કેમ કે ટાઈમસર કામ કરનાર વ્યક્તિ ન મળે, વસ્તુ ન મળે, અને જેના થકી ઘણું બધી તકલીફ ઊભી થતી હોય. પણ ઠીક છે, જોઈએ ધીમે ધીમે હવે 15-20 દિવસની અંદર નાનું મોટું જે પણ કંઈ કામ છે એ આપણે જોવરાવી લઈશું, પછી આગળ વધીએ. અત્યારે બપોરના વાગી ગયા છે 12:30, અને દરેક પ્રભુજીની જમવાની વ્યવસ્થા પણ બહુ સારી રીતે થઈ રહી છે. અને હર પ્રતિદિન વિડીયોઝના માધ્યમથી એટલા માટે બતાવી રહ્યા છીએ કે ઘણા બધા લોકોનો સાથ અને સહકાર અને લોકોનો ભરોસો, જેના થકી આ કામને આપણે વધારે આગળ કરી શકીએ. અત્યારે હાલમાં દરેક પ્રભુજી જે અહીંયા રહી રહ્યા છે એને તમામ પ્રકારની સુવિધા પૂરી પડી રહે, એ માટે એ જ પ્રયત્ન છે કે એક ઘર જેવું વાતાવરણ ઊભું થાય અને અહીંયા શાંતિથી લોકોને જમવા મળે, રહેવા મળે અને સારી એમથી વ્યવસ્થા મળે. તો માનસિક હર વખત અમે એક જ કહીએ છીએ કે મગજથી કોઈ માનસિકતા પરિવાર કોઈ પાગલ હોતો નથી, પણ એને બનાવવામાં આવતા હોય છે. જો તમે અહીંનું વાતાવરણ તમે જુઓ. હે પાણી પીવા જાવ? લાવો ભરી આવી દો. અરે હું ભરી આવી દઉં. આમ મારી વાત તો સાંભળો, લાવો ભરી આવી દઉં. લાવો બેઠો તમે. અરે મારે કઈ કામ નથી, લાવો ભરી આવી દો. જમી લીધું તમે? શું ખાધું? એવું છે? કેવું હતું જમવાનું? લાલ દાદા, તમને હાથ પર નથી જવું? હે? એક મહિનાની વાર છે. તો પછી ત્યાં તમારે કેટલા પૈસા પીડ્યા છે? આલ્યો પાણીની બોટલ. લાલ દાદા આંખે જોઈ નથી શકતા, પણ તેમ છતાં પણ પોતાનું કામ એ બધું જ કરી જાણે છે. એટલી સે પોતે જાતે નાહી લે છે, પોતાના કપડાને સાફસૂફ રાખે છે, જમવા ટાઈમે વ્યવસ્થિત પોતાની વ્યવસ્થા જાળવી રાખે છે. બહુ સારી રીતે અત્યારે પોતાનું જીવન ગુજારે છે, પછી બહુ મોટી વાત છે. तो मिश्रा जी एक बार गए थे ऊना। हाँ, ऊना गए थे हम. ऊना याद है वो प्रभु जी को लेने गए थे हम? हाँ, तभी तो बनारसी हो वही ना? हाँ, बनारसी बाबू. हाँ, सीमा कौन सा और बताओ. बढ़िया. तो अभी हम कहाँ निकल रहा है? ऊना. ऊना. फिर किसी को लाना है? हाँ. यहाँ जो है महुआ एक पेड़ होता है. पेड़ का नाम महुआ है. महुआ है. हाँ. और उसका फल जो है ना महुआ, उसका भी नाम महुआ ही है. अच्छा. और बहुत खूबसूरत होता है. मतलब हमारे यहाँ पे क्या कहते हैं पता है उनको? क्या बोलते हैं? महुड़ा. हमारे यहाँ महुआ बोलते हैं. अच्छा. और उसका जो है जो दारू बनता है ना, वो दारू भी बहुत विटामिनदार और फायदेमंद होती है. खास तौर में छोटे छोटे जो बच्चे होते हैं ना, जिनको सर्दी जुकाम ठंडी में हो लग जाता है ना, उनको थोड़ा सा 2 बूंद चखा दो ना आइसन के लिए, बहुत फायदेमंद होता है. आपने पिया है वो? बहुत जबरदस्त. और उसका एक फल होता है, उसके बाद महुआ के बाद एक फल और उसमें लगता है, कोवा जिसको बोलते हैं. उसकी सब्जी बनती है. बहुत कटहल की सब्जी होती है ना, कटहल की सब्जी भी उससे आगे फीकी पड़ जाती है और उसका अचार बनता है. क्या बात. अगर अच्छी औरत, मतलब समझते हो, साफ सुथरा औरत जिसको बोलते हैं, अगर अच्छी औरत है ना और उस अचार को बना के रख दे तो सालों साल खराब नहीं होती है. क्या बात. और बहुत खूब. તો ચાલે દોસ્તો, કોઈ વાત નહીં. અત્યારે અમે લોકો નીકળી ચૂક્યા છીએ ઉનાની તરફ, અને ઉના અહીંથી અમારે ઓલમોસ્ટ 100-125 કિલોમીટરનો રસ્તો છે, અને ત્યાં એક પ્રભુજીનો કેસ છે, અને બહુ સારા અમથા એક કામથી જઈ રહ્યા છે. અને કાંઈ વાંધો નહીં, આવનારા વ્લોગની અંદર પણ તમને બતાવીશું કે કોણ એ પ્રભુજી છે, શું છે. પણ આજનો એપિસોડ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ રહ્યો. તમને જે પણ વસ્તુ જાણવા મળી, જોવા મળી, તો અમને જરૂરથી કોમેન્ટ કરજો, ને આમને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અમારા દરેક પ્રભુજી કુશલ મંગલ છે, એમની તબિયત બહુ સારી છે બધાની, અને બસ તમારા લોકોનો આશીર્વાદ છે, ભગવાનની કૃપા છે. એટલે મને લાગે છે કે આવનારા દરેક સમયની અંદર, કેમ કે સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, એમના આશીર્વાદ અને એમની સેવા કરવાનો ભગવાને મોકો આપ્યો છે. તો બસ તમારા લોકોનો સહકાર છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સતર્ક રહે, સાવધાન રહે. दुर्घटना नजर हटी, दुर्घटना घटी.